જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો 2-3 દિવસ આપણે ખૂબ જ ટાઈટ પડી એટલે આપણે મસ્તીના જામફળ પાકી જશે. આપણે જામફળ પણ ઘણા બધા પાકી જશે. નિશાળે આપણે બીજી રિસેસ પડે. પહેલી રિસેસમાં તો આપણે ટિફિન ખાધું હોય અને બીજી રિસેસમાં આપણને લાગે ભૂખ, એટલે જામફળ કેટલા બધા પાકી જશે એ આપણે નાસ્તામાં લઈ જવાના છે. એટલે પછી બીજી રિસેસ પડે એમાં આપણે જામફળ ખાશું. હજી આપણે નિશાળે જવામાં થોડોક ટાઈમ વીજો છે, એટલે પહેલાં તો આપણે તૈયાર થઈ ગયા ને આપણને એમ થયું કે આપણે તૈયાર થઈને જામફળ પાડી આવી. તો હાલો જઈએ જામફળ પાડવા. આપણે ગુલાબીમાં તો બહુ જામફળ નથી પાક્યા, ધોળીમાં ઝાઝા જામફળ પાક્યા, એટલે ધોળીમાં લટર પટર જામફળ પાકી ગયા છે. અને જો આપણે છે ને રસકાને પાણી પાઈ દીધું અને ખાતર પણ નાખ્યું હતું, એટલે જો આ રસકો આપણો થઈ જશે મસ્ત ફૂલવાળી જેવો. લાગે છે ને મસ્ત મસ્ત નાનું ગાર્ડન. આપણે રસકામાં છે ને ખાતર નાખ્યું ને એટલે બહુ મોટો રસકો થાય. અને વાઢતો હશે આ બાજુ આપણે વાઢી પણ નતો રહ્યા કે આપણે આ બાજુ વધી પણ જો, એટલે આપણે રસકો તો ખૂટે જ નહીં. ફરીને આ બાજુ વાઢાઈ જશે. અને અહીંયા વાવી દીધા છે આપણે રસકાના નવા 3 કેરા. અને મૂળા તો બાએ કેટલા બધા નાખી દીધા છે, ઓલા નથી ખૂટા કાજ મોટા થઈ ગયા. અને ભૂમિ દીધી પેલા જામફળ ખાવા. થાળીમાં પણ પાકી જશે થોડા, થાળીમાં નહીં લાલમાં. અહીંયા જો પાકી જશે નાનું અમથું. એ આપણે નથી તોડવું, કેમ કે જે આપણને એમ લાગે કે એમાં પાકી જશે પણ અંદરથી હાવ કાચા નીકળે છે. આપણે લાલ જામફળીના શું કામ નથી પાડવાના ખબર છે? મારા ભૈલાને બહુ લાલ જામફળ ભાવે છે, અને ધોળે જામફળીના તો એને જામફળ ભાવતા જ નથી. એને શું ખબર પડે કે બે હરખા જ હોય, અને એને છે ને લાલ કલર હોય ને એને બહુ ગમે છે, એટલે એને લાલ જામફળ જોઈએ. આપણે ગમે એમ કરવી ને તો ધોળું જામફળ તો એ ખાતો જ નથી. હવે આપણે સડવું છે માથે જામફળીની. ભૂમિ દીદી તો સડી ગઈ છે. અને રોજ આપણે અહીંયા રોજ પર સડવી ને એટલે આપણને તો પ્રેક્ટિસ થઈ ગઈ છે. અલે બધા જામફળ ખાવા. તો ભૂમિ દીદી તો આપણી પહેલા જામફળી માથે સડી ગઈ. આપણે તો તૈયાર થતા હતા ને તો સડી ગઈ જામફળી માથે. અહીંયા જો મસ્ત લડ્ડો જામફળ છે એ પાડ લેવી આપણે. હિમાંશી તો અરે આકડ જો થઈ તો આ લેવી હમણાં પાડી દે. હવે હું ઉતરી જાય છું. તું કેટલા લઈ જશો? કેટલા લઈ જશો? 5 તો મોટી ડાળી છું. જો મસ્ત લડ્ડો છે ને, નાખી દઈએ આપણે યાઠે અને બીજો તોડી લેવી. આપણે જામફળ બહુ પચી જશે ને એટલે આપણે બેનપણી હાથે લઈ જવા છે. હજી એક ઓલા પણ છે. ભૂમિ દીદી પહેલા આવી ગઈ ને એટલે મસ્ત હારા લડ્ડા પાડી ગઈ. આ મસ્ત જડી ગયું. હજી એક પાડી લો પછી પૂરું. પછી નથી પાડવા આપણે, કેમ કે ભૂમિ દીદીએ પહેલા જ કેટલા બધા પાડી લીધા છે. આ તો મોટો લડ્ડો છે. હાથે નથી નાખવો, બહુ પાકલ છે, ફાટી જશે. મમ્મીએ કેચ કરી લીધો. કેવડો લડ્ડો છે જો. હવે તમે તે જામફળ ખાવા. અને આપણે છે ને ઉપર બેસીને જામફળ ખાવાની બહુ મજા આવે. અહીં જે નાનું અમથું પાક્યું જ નથી, નકર તો ખાત નાનું એવડું પાક્યું હોત ને તો. હવે આપણે કેટલા બધા જામફળ થઈ જશે એટલે ઉતરી જવું છે નીચે. અને અહીંયા જો મને તો અહીંથી ઉતરવાની છે ને બહુ મજા આવે, કેમ કે અહીંયા લહેર પટી જાય છે ને એટલે. આપણે છે ને પપ્પા ન હોય ને ત્યારે જામફળી માથે સડવાનું, કેમ કે પપ્પા હોય ત્યારે ખીજાય, કેમ કે જામફળી માથે સડ્યા હોય ને તો પડવી કેરક, એમ કે પપ્પા જો આપણે એટલા એને પડ્યા હોય ને તો ક્યારેક હાથ પગ ભાંગી જાય. એટલે મારા પપ્પા એમ કે છે ને આકડ લઈને પાડી લેવાય, અધર ન ચડાય. પપ્પાની વાતે હાસી છે પણ તોય આપણે સડવી. ન હોય ને ત્યારે જ સડું છું, નકર મારો વારો પડી જાય. કેટલી બધી જામફળીઓ આપણે ઉગી છે. આ 1, આ 2 ને ઓલા પણ 3 ને ઓલા પણ 4 અને બીજે ક્યાં કઈ હશે. આપણે છે ને
જામફળીના દીબડા ખરે ને ઉપર આપણે જામફળ જે વડવાંગડા કે એવું ખાતા હોય ને એના આપણે દીબડા હેઠે પડે એટલે ઉગે. પછી જો આપણે ઘડીક વારમાં બહુ જામફળ પાક્યા છે ને એટલે કેટલા બધા પાડી લીધા, 3 5 6 7 8 9 ને 10 ને આ 11 ગુલાબીનું થાય. અને વડવાંગડાને કેમ મમ્મી ખબર પડી જતી હશે કે આ પાકી ગયું છે? પાક્યું નથી, વડવાંગડાએ ખાધું નથી તો ભાળવી નહીં ને. વડવાંગડા તો ગમે એમ કરીને ગોતીને ખાઈ લે. અને હેઠે આપણે પાકી જશે. આજ નથી પાડવા મમ્મી, કાલ લઈ જઈશું નિહાળે. આપણે છે ને ભગવાને છે ને વડવાંગડાને એવી પશુ પક્ષીને એવી એક શક્તિ આપી છે કે છે ને જે કંઈક હોય ને એને ખબર પડી જાય કે આ ખાવા લાયક છે, એને કેમ ખાવું એને તરત ખબર પડી જાય. એટલે છે ને આ પાક્યા છે કે નહીં એને તરત ખબર પડી જાય ને એ ખાઈ લે. એને પણ પેટ જ છે એટલે જેટલી બધી વસ્તુ છે ને એટલામાં બધાયમાં એનો ભાગ છે. આપણે બધાયને પેટ છે એટલે એને પણ ખાવાનું જ હોય એટલે એને કાંઈ આપણે ભગાતા તો નથી. અને સાંજે તો આપણે સૂઈ જવું હોય ત્યારે આવે અને એના ભાગનું ભલે એ ખાઈ જતા. અને જો અત્યારે મસ્ત મસ્ત ચકલા ઉડે છે, દેખાતા તો નથી, ઝીણા ઝીણા છે એટલે. અહીંયા જો આવ્યો છે આપણે, શું કહેવાય મમ્મી? કોયલ. કોયલને જામફળ બહુ ભાવે, જો એ પણ જામફળ ખાવા આવી ગઈ હતી. અને અહીંયા જો બધે આપણે જામફળ પાકી જશે પણ એનો વારો કાલે ચડશે કેમ કે બધા એકારે આપણે ન તોડી લેવાય. આ બધા પાક્યા છે ને એ બધા તો એકારે ન તોડી જવાય. કાલે ફરીથી પાડવા આવશું. અને અહીંયા જો બધે નકરા જામફળ પાકી જશે. અને અહીંયા તો મમ્મી હાવ ઝીણું જામફળ પાકી જશે, તોડી લઉં અત્યારે નથી તોડ. અને મમ્મી છે ને આ જામફળીને આપણે એકાત્રા પાણી પાઈશે એટલે જ આમાં જામફળ પાકે છે. અને કરતા જામફળ કાંઈ એટલા બધા ન પાકતા હોય, નકર તો હળી જાય. અને આપણે આમાં દવા પાણી વગર તો થાય જ નહીં, ખરી જાય. અને આમાં આપણે દવા છાંટવાની તો કાંઈ જરૂર જ ન પડે કેમ કે આપણે ખાતર નાખવી ને એવું બધું આપણે સારવાર બધી થઈ જ ગઈ હોય. એટલે છે ને અમારી જામફળ જેવડી મોટી છે કે અહીંયા આપણે દવા છાંટી હોય ને તો એ ઉપર પગવી જ નહીં, માથે ચડીને તો કંઈ છટાતી નથી દવા. પોપલાઈને હેઠા પડ્યા હોય તો. જ્યારે મારા મમ્મી પપ્પાના લગ્ન નહોતા છે ને ત્યારની આ જામફળી છે એટલે કેવડી મોટી છે. અને આ જામફળીના લગભગ 15-16 વર્ષ થઈ ગયા. એટલા વર્ષથી મારા દાદાએ અને મારા બાએ જામફળી રોપી હતી. અને અત્યારે આપણને કેટલા મસ્ત જામફળ દેશે આ જામફળી. ચાલો હવે બધા જામફળ ભેગા કરી લેવી અને જઈ વાડીએ. હવે આપણે જાનો ટાઈમ થઈ ગયો છે. અને અહીંયા જુઓ, મને છે ને ઝીણા જામફળ બહુ ભાવે ને એટલે આ જામફળ તો આજે પાડી જ લેવું છે. એ નથી પાકલી માનસી. હું તો છે ને કાલે દાદાને એમ કહેતી હતી કે દાદા મને જામફળ ઝીણા ઝીણા બહુ ભાવે. તો દાદા એમ કહેતા હતા કે ઝીણા જામફળ થોડા પાકે પણ આપણે તો પાકી જશે. હજી એક છે જે પાડે એ નહીં મમ્મી, આ હતક પાકી જશે. જો આ હાવ ઝીણું છે. કાસુ મને મોટા કરતા તો ખબર ને મમ્મી, ઝીણા બહુ ભાવે. આ તો પડતું નથી. કાસુ છે ઈ કલર છે. આ તો પાડીને જ રહું જામ. કાલે ને લગન છે. આઈ લાય માર પાસે, હું પાડ દઉં. ચાલે. ના ના જો મસ્ત મસ્ત જામફળ આપણે નાના નાના પડી ગયા. મને તો મમ્મી કેટલા મસ્ત ગયા છે. અને આપણે જામફળ પણ બહુ ઝાઝા પાડી લીધા છે એટલે તમે હાલો બધું જામફળ ખાવા. બધા સાલમાં ભરી લેવા છે, હાથમાં કેમ હમાશે. ઓ બાપા રે, કેટલા બધા થઈ ગયા, ઉપડતાય નથી. જો આ ઘર્યો છે ને એમથી આપણે જામફળીને લાવી છે. અને ટોમીને ઘરે તો આપણે લાવ્યા જ નથી. અને ટોમીને છે ને આપણે હારે જ રહેવું છે એટલે આ ઘરમાં તો આવતો જ નથી. અને એને છે ને એકલા રહેવાનું ગમતું જ નથી ને
આપણે પડામાં વહી જાવી ને કંઈક વાડીએ હોય ને તો એને কোনো રોયા જ રાખે. અને છે ને દાદાને તો આપણે ઝાડવાનો બહુ શોખ છે, એટલે જો અહીંયા દાદાએ છે ને એક ગોરસાંબલી પણ વાવી છે. અને આપણે પણ એક મોટી ગોરસાંબલી હતી પણ એ કાઢી નાખી, કેમ કે છે ને આના બધા કાંટા બહુ હતા અને બિલ્લી પણ હતી ને એટલે ના એરું દાદાને એવું બધું મોટા આવતું હતું, એટલે એ આપણે કાઢી નાખી. અને અહીંયા જો આપણે મોટો આંબો થઈ ગયો છે. પાછો થોડોક આ વર્ષે આપણે રોય પડશે ને એટલે થોડોક નાનો છે. આ બાજુ છે આપણે ફૂલના ઝાડ, આ છે ચંપો, આ શીકુડી આપણે શીકુ ખાવા માટે. એવા મસ્ત ફૂલ ઉગડ્યા છે મમ્મી. અને આ જો આપણે ફૂલ તોડી પણ લીધા છે ઉગડાઈ. અને મોટી શીકોડી તો છે આપણે, પણ આપણે નાની શીકોડી વાવી દીધી છે. અને શીકોડીને હવે થોડાક દિવસ પછી ચીકુ મોટા પણ થઈ જશે. અને નહીં આપણે જામફળી પાસે બીજી છે એને વાવી દીધી છે આપણે મસ્ત એક તગારી. આ કાપીને આપણે બીજે છે ને બોટલ કાપીને એમાં વાવી દેવાની છે. પછી અહીંયા અધર ટીંગાડી દેવાની. પછી તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. બાય.